કિસાન સંઘે જે રીતે પોતાના લોકલ પ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વગર સરકાર સાથે સમાધાન કર્યું છે તેને લઈને ગામડાઓમાં નારાજગી છે. કિસાન સંઘમાંથી હવે લોકલ પદાધિકારીઓ રાજીનામું આપવાની તૈયારી દર્શાવી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આપણી સાથે વિરમગામના તાલુકા પ્રેસિડેન્ટ છે કિસાન સંઘના તે જોડાયા છે. આવો જાણીએ કે તેમની શું તકલીફ છે અને હવે તેઓ શું કહી રહ્યા છે. આપણી સાથે જગદીશભાઈ પટેલ છે, તે વિરમગામ તાલુકા પ્રમુખ છે કિસાન સંઘના. આપણે એમની સાથે પણ વાત કરીશું. જગદીશભાઈ, શું કહેશો, જે રીતે અચાનક તમારા મોટા હોદ્દેદારોએ સરકાર સાથે બેઠક કરીને અને આ સમગ્ર આંદોલનને સ્થગિત કરી દીધું છે, ગામડાઓમાં કેવી પ્રતિક્રિયા છે તમારા લોકોમાં? ગામડાઓમાં તો હવે ખેડૂતો જોડે અમે છેલ્લા 10 દિવસથી મહેનત કરતા હતા કે ચાલો ગાંધીનગર આપણું શક્તિ પ્રદર્શન કરવાનું હોય, 1,00,000 થી 2,00,000 ખેડૂતોને, કિસાનોને આપણી માંગો સ્વીકારવા માટે ગાંધીનગર સરકારની સામે ધરણા કરવાનો પ્રોગ્રામ રાખેલો. અને 10 દિવસથી અમે સખત મહેનત કરી, ખેડૂતોને સમજાવી, અને ખેડૂતો પણ એટલા બધા તૈયાર થયા હતા કે નહીં, અમારી માંગો સ્વીકારશે તો જ બરાબર, નહીં તો ચાલશે જ નહીં. તો આજે આ ઓચિંતાને આ આંદોલનનો કાર્યક્રમ મોકૂફ રાખવાથી ખેડૂતોમાં પૂરજોશથી આક્રોશ છે. ને તમારા વિરમગામ ને એ બાજુ મુખ્ય સમસ્યાઓ શું છે જેને લઈને તમે આવવાના હતા? હા, તો અમારે મુખ્ય સમસ્યા તો હાઈ ટેન્શન જે લાઈનો નીકળી એના વળતરના પ્રશ્નો હોય, પછી રાસાયણિક ખાતરના પ્રશ્નો હોય, રાસાયણિક ખાતરની સાથે સાથે બીજા બધા જે નેનો યુરિયાની બધું આપે એના પણ પ્રશ્નો છે. તમારી બાજુ તો ધારાસભ્ય તરીકે હાર્દિક પટેલ છે વિરમગામના, તો શું એ કોઈ સમસ્યાનો સમાધાનમાં રસ નથી દાખવતા, એવું છે કઈ? હવે વારંવાર રજૂઆતો હાઈ ટેન્શન લાઈનની કરવા છતાંય કોઈ નિવેડો હાર્દિક પટેલ લાવી શક્યા નતા. અચ્છા, ખાલી એક જ હાઈ ટેન્શનની પ્રોબ્લેમ છે કે બીજું સિંચાઈની પાણીની સમસ્યા કે બીજું કોઈ પ્રાથમિક સુવિધાઓ આવું કઈ? નહીં, ખાસ કરીને તો આપણે જયારે આ રીસર્વે થયો એના પ્રશ્નો બહુ વિકટ પ્રશ્નો છે. તો એના માટે વારંવાર ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલી અને ધારાસભ્યશ્રીએ ઉપર પણ કીધેલું, પણ કોઈ પણ કારણસર કઈ ખ્યાલ આવતો નથી કે એનાથી પ્રશ્નો પતતા નથી. એટલે ધારાસભ્ય તરીકે હાર્દિકભાઈ નવા પડે છે એવું લાગે છે તમને, એટલે કઈ ઉપજતું ના હોય એમનું? ના ના ના, એવું નથી. પણ હવે કોણ જાણે કેમ ડીઆરઆર માંથી કોઈ પણ જાતની જૂની અરજીઓના પણ નિકાલ કરવામાં આવતા નથી અને ખેડૂતની સમસ્યા જ્યાંની ત્યાં જ છે. જગદીશ, મારે એ પૂછવું છે કે સમજો તમે 10 દિવસથી તૈયારીઓ કરતા હતા અને શું તમારી સાથે કોઈ તમારા ઉચ્ચ હોદ્દેદારોએ કોઈ મીટિંગ કરી કે કોઈ વાત કરી કે ભાઈ આપણે આવું કરવા જઈ રહ્યા છે અત્યારે સરકારે આટલી માંગો? ના, બિલકુલ નહીં. એ તો ના, એ કોઈ જીઆર થી નહીં, પણ અધર વોટ્સએપ ના માધ્યમથી એવું જાણવા મળ્યું 12 માંગો સ્વીકારવામાં આવી, પણ એનો પણ લોકો વિશ્વાસ કરવા તૈયાર નથી. કેમ પણ લોકો કેમ વિશ્વાસ કરવા, કે ખેડૂતો તૈયાર કેમ નથી વિશ્વાસ કરવા માટે? એનું કારણ એ હતું કે જિલ્લાના હોદ્દેદારો, તાલુકા લેવલના હોદ્દેદારો કોઈ પણ વિશ્વાસમાં લીધા વગર કિસાન સંઘે આ બધું કરી લીધું. અચ્છા, હવે આનાથી સમજો આ લોકોએ કીધું છે કે 12 માંગો અમારી સ્વીકારી છે અને એક પ્રેસ નોટ પણ આપી છે, પણ અત્યારે લોકો સવાલ ઉભા કરી રહ્યા છે કે અંદર કોઈની સહી નથી. સરકાર જો ન માંગે તો પછી શું, એ કહે છે કે આપણે ફરી જઈશું કરવા માટે. તો શું તમને લાગે છે કે આનાથી ખેડૂતોનો વિશ્વાસનો ખંડન થયો છે? ખેડૂતોને થશે કે આ લોકો તો વારંવાર આવું જ કરે છે. 100% વિશ્વાસઘાત તો થયો જ છે. અને હવે પછી આવા આંદોલનો ઉભા કરવા હોય તો કિસાન સંઘનો વિશ્વાસ કોઈ કરશે પણ નહીં. તો પછી હવે ખેડૂતોને કઈ રીતે તમે સમજાવશો? તમારી સ્થિતિ કેવી છે? તમે તો તાલુકા પ્રમુખ છો, તમને ખેડૂતો પૂછે છે કે તમારે કિસાન સંઘ આવું થયું છે, તમારી જોડે આવું થયું છે? હા સાહેબ, 100% અમને પૂછે અને પ્રશ્નો કરે જ છે કે ભાઈ આ રીતે વિશ્વાસઘાત કેમ કર્યો? આમાં આપણી પૂરજોશમાં તૈયારી હતી સરકાર સામે લડત કરવાની, તો આ તો ખરેખર વિશ્વાસઘાત છે. પછી તમે જવાબ શું આપો છો? તો પછી અમે તો કીધું કે ભાઈ અમને પ્રદેશવાળાએ કોઈને જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ કે તાલુકાની સંકલન મીટિંગ બોલાવીને અમને કોઈ જાણ કરવામાં આવી નથી, એટલે અમે પણ આમાંથી અજાણ છીએ. ખાલી મને એ કહો કે ભૂતકાળમાં પણ આવું કંઈક થયું છે ખરું તમારા લોકો જોડે? હા, પહેલા પણ આવા વિશ્વાસઘાત થયું છે. મને ખબર છે તમે લોકો 5 વર્ષ પહેલા ગાંધીનગરમાં જતા અને ગાંધીનગરની અંદર તમે લોકો 48 દિવસ આંદોલન કરેલું. એ સમય દરમિયાન પણ સરકારે ચૂંટણી હતી એટલે તમારી કેટલીક માંગો સ્વીકારવાની વાત કરી હતી અને એવું કીધું હતું ભાઈ અત્યારે આપણે સૈદ્ધાંતિક મંજૂરી આપીએ છીએ,
પછી આપણે હા એને મૂર્ત રૂપ આપીશું કે જીઆર કરીશું. તો એ સમય દરમિયાન તમારી શું માંગણી હતી અને 5 વર્ષમાં એ સ્થિતિમાં કોઈ ફેર પડ્યો છે ખરો? બિલકુલ નહીં. એ વખતે પણ એક પણ માંગ સ્વીકારવામાં આવી નથી. 48 દિવસ એમનામ બેસી રહ્યા હતા, કોઈ સરકારના પ્રતિનિધિ મળવા પણ નહોતા આવ્યા. તો આ કિસાન સંઘના તમારા ઉચ્ચ હોદ્દેદારો છે, એ લોકો વારંવાર સરકાર ઉપર કેમ વિશ્વાસ કરે છે? જો આ રીતે જ થયું હોય અને અત્યારે ફરી જ આવું કરવું પડે, જો સરકાર ન માને તો પછી શું કરવાનું એમ? હવે તો સાહેબ ખેડૂતોને શું ખબર પડશે કે આ રીતે વિશ્વાસઘાત વારે વારે કેમ કરે? અને હવે તો કિસાન સંઘ ઉપર વિશ્વાસ લોકો કરવા તૈયાર નથી. મારે એ જાણવું છે, સમજો સરકાર કિસાન સંઘે કીધું કે 18મી અમારી બેઠક કરવાના છે. જો હા 18મી કોઈ સીધી રીતે કોઈ નિર્ણય ના આવ્યો, અથવા તો જે માંગોની વાત હતી અથવા જે વાતો કરવામાં એ પ્રમાણે ન થયું, તો પછી કિસાન સંઘ કે તમે લોકો શું કરવાના છો? કોઈ યોજના છે તમારા લોકોની કે ભાઈ આ રીતે કરીશું ને આ રીતે કરીશું? પ્રદેશમાંથી અમારા સુધી કોઈ મેસેજ નથી તાલુકા જિલ્લા કક્ષાએ. અને હવે પછી નવેસરથી જો આંદોલન ઊભું કરવું હોય તો લોકો વિશ્વાસ પણ નહીં કરે. નહીં તો પછી તમે લોકો શું કરવા કિસાન સંઘમાં? જો લોકો ના આવે તો પછી કરવાનો શું છો તમે લોકો? મારે એ જાણવું છે હવે. નહીં, કંઈ જ નહીં ગામડાઓમાં થાય. શું પરિસ્થિતિ છે અને હવે ગામડાઓ શું કરવાના છે ખેડૂતો? ગામડાના ખેડૂતો હવે અલગથી જો ખેડૂત સંગઠન બનાવે તો જ આ પ્રશ્નની વાચા મળી શકે. હવે કોઈ કિસાન સંઘના નેજા હેઠળ લોકો ખેડૂતો તૈયાર જ નથી આવવા. અચ્છા, તો શું એની આગેવાની ગામડા લેવલે તમે લોકો અલગથી કરવાના છો, અલગ થવાનો છો, એવું કંઈક વાત છે? હા, પછી બધા ખેડૂતો ભેગા થઈને જો એ રીતે વિચારણા કરે તો પછી કિસાન સંઘને એક બાજુ મૂકીને નવી સંગઠન ઊભું કરવાનું થશે ખેડૂતોનું. અચ્છા, તો એની અંદર ગુજરાત લેવલે તમે લોકો વિચારી રહ્યા છો અલગ કરવાનું, કે જિલ્લા લેવલ કે તાલુકા લેવલ કેવી રીતે વિચારી રહ્યા છો? નહીં, પહેલા તો ગ્રામ્ય લેવલેથી સમિતિ બનાવી તાલુકા કક્ષા જિલ્લા કક્ષા થઈને પ્રદેશ સુધીની નવું સંગઠન ઊભું કરવાની બધાની ખેડૂતોની માંગ છે. અચ્છા, પછી સરકાર જોડે કઈ રીતે નેગોશિએટ કરશો તમે લોકો? કારણ કે અલગ સંગઠન બનાવશો, સરકાર તો ખાલી કિસાન સંઘને બોલાવે છે અલગ કરવા માટે કે તમે અમારી જોડે ચર્ચા કરો, ખાલી અમારી જોડે ચર્ચા કરો. કિસાન સંઘ જ કરશે, બીજા કોઈ સંગઠન જોડે તો સરકાર ચર્ચા કરતી નથી. નવું સંગઠન ભાઈ આંદોલનથી તો નવું આંદોલન ઊભું કરીને સરકારને મનાવી તો પડશે જ સાહેબ. હવે મારે એ સમજવું છે કે તમારા વિસ્તારમાં, એટલે વિરમગામની વાત કરીએ, સુરેન્દ્રનગરની વાત કરીએ, એ તરફ મોરબીની વાત કરીએ, હાઈ ટેન્શનની લાઈન છે. વળતરને લઈને અલગ અલગ પ્રકારના જે કાયદાઓ છે કે કેટલી વળતર આપવું, અલગ જિલ્લામાં અલગ રીતે આપવું, અલગ જિલ્લામાં અલગ રીતે આપવું. તો એકચ્યુઅલી અમારે એ સમજવાનું છે કે તમારે ત્યાં એક્ઝેક્ટ શું પ્રોબ્લેમ છે? હાઈ ટેન્શન શું વળતરનું પ્રોબ્લેમ છે કે પછી આ લોકો કોઈ પણ મંજૂરી વગર થાંભલા નાખી રહ્યા છે? એમાં કોણ કોણ ઇન્વોલ્વ છે? મારે એ જાણવું છે એકચ્યુઅલી. બસ પોલીસને આગળ કરીને આ લોકો દાદાગીરી કરીને ખેડૂતો જોડે હાઈ ટેન્શન લાઈનો ઊભી કરી દેશે અને કહી દેશે કે ભાઈ કલેક્ટરનો હુકમ અમારી જોડે છે, તો પછી તમે કોર્ટમાં જાઓ, જે કરવું એ કરો, બાકી અમે કામ તો ચાલુ જ રાખશું. પણ ખેડૂતોનો વિરોધ નથી થતો આવી રીતે કે ભાઈ આવી રીતે કેવી રીતે થાય? વિરોધ કરે તો એને પોલીસ પ્રોટેક્શન લઈને ખેડૂતોને ઉઠાવીને જેલમાં મૂકી દેશે. અચ્છા, જગદીશભાઈ, મારે એ સમજવું છે હવે કે 30 વર્ષથી અહીં ભાજપને તમે લોકો જીતાડી રહ્યા છો, અને મને યાદ છે કે કિસાન સંઘ જ એક સંગઠન છે જેણે ભાજપને સત્તા સુધી પહોંચાડી છે. પણ એ પછી ભાજપ ક્યારે પણ કિસાન સંઘનું સાંભળતું નથી, પોતાની રીતે મનસ્વી રીતે કામગીરી કરે છે. અને જે રીતે કિસાન સંઘ આરોપ લગાવે છે કચ્છ હોય કે બીજી જગ્યાએ કે જે ઉદ્યોગપતિઓ છે એ ઉદ્યોગપતિઓને લાભ અપાઈ રહ્યો છે, પણ ખેડૂતોનો વિચારતા નથી. તમે કહો છો કે તમે કિસાન સંઘથી કદાચ અલગ થઈને અલગ સંગઠન બનાવો, તો શું હવે નથી લાગતું તમને કે ગામડાઓ જો નારાજ થાય તો આ સરકારની સ્થિતિ મુશ્કેલીમાં મુકાય અને કિસાન સંઘ પણ મુશ્કેલીમાં મુકાય? 100% સરકારને તો આને મુશ્કેલી પડવાની જ છે સાહેબ. સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ આવી રહી છે હવે 3-4 મહિનામાં, તો એક શું ગણતરી છે? જો તમારા લોકોની વાત નહીં માનવામાં આવે તો પછી શું કરવાની ગણતરી છે? તો સરકાર પરિણામ ભોગવવા માટે તૈયાર છે. કેવા પ્રકારના પરિણામ? એ તો આ પાટીદાર આંદોલન વખતે ભોગવ્યા હતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, એવા ને એવા આ વખતે મળી જશે. પણ તમારા વિસ્તારમાં તો ઓલરેડી ભાજપના કેટલા બધા લોકો જીતે છે અને આટલા વર્ષોથી ભાજપ જ છે, તમે જ જીતાડો છો. તો શું તમે લોકો, તમારા લોકોની ઈચ્છા ક્યારે નહીં થઈ કે હવે જો આ છોકરો આપણો વાત ના માનતું હોય તો કાન પકડીને બહાર કાઢી મૂકીએ? છોકરા કરતા તો સરકારની વાત કરો સાહેબ.
છોકરો તો કદાચ માનવા પણ તૈયાર હોય. ના પણ આ તમારો છોકરો છે ને, તમે લોકો સત્તામાં હાથ પકડીને બેસાડ્યો છે. વાત RSS ની 100% સંસ્થા છે સાચી. કિસાન સંઘ, સમજો RSS ની સંસ્થા છે. સંસ્થા છે. બીજેપી ને તમે લોકોએ સત્તામાં બેસાડ્યું છે. તમારા બીજી ભાષામાં કહીએ, જો હું એક ખેડૂત હોઉં, કે આ કિસાન સંઘના પાપે બીજેપી આટલા વર્ષો સુધી અહીંયા બેઠી છે, સમજો. તો સાચી પછી વાત. આ કિસાન સંઘે પોતાની ક્રેડિબિલિટી જાણવા માટે, કે પોતાની જે એક એમની જે પ્રતિષ્ઠા છે એ જાણવા માટે નથી લાગતું કે એક વખત સત્તામાંથી દૂર કરે, બેદખલ કરી દે? થશે સાહેબ. એ પણ આજે લોકોને વેદના લોકો સમજતા થયા એટલે એ પણ પરિણામ આવી શકે. અચ્છા, પણ હવે તમે કીધું નવું સંગઠન બનાવશો, તો નવું સંગઠન ક્યારે બનાવવાની? શું કોઈ મીટિંગ તમારી થવાની છે અલગથી? અને કેવી રીતે બનજો? કોંગ્રેસનું પણ પોતાનું અલગ છે, આમ આદમીનું પણ પોતાનું, આમ આદમી પાર્ટીનું પણ પોતાનું અલગ છે, અને લોકલ ખેડૂતો જે છે એ પણ પોતાનું નાનું સંગઠન ચલાવે છે, કે ખેડૂતો માટે, અવેરનેસ માટે અને ખેતી માટે. તો શું એક કઈ રીતે રોડમેપ તમે લોકો કરવાના છો કે એક સાથે મળીને બધી વસ્તુઓ કરી શકાય, ચલાવી શકાય, અને ખેડૂતોને જોડીને અલગ એક સંગઠન આખું ઊભું કરી શકાય? હવે એ તો જયારે ખેડૂતોની મીટિંગ તાલુકા લેવલે લેશું એટલે એમાંથી નક્કી થશે કે ભાઈ આને કઈ રીતે આપણે આ સંગઠન ઊભું કરવું ને એમાં પ્રગતિ કરવી. ક્યારે કરવાના છે? કોઈ ડેડલાઈન નક્કી થઈ છે કે આ તારીખે આપણે કરીશું? જો આ લોકો 18 તારીખે બેઠક છે, જો કોઈ નિવડો ના આવે તો કરવાનું છે, કે એની પહેલા કરવાનું છે? કઈ રીતે કરવાનું? ના, થોડી અત્યારે રાહ જોવી પડશે. નવું સંગઠન ઊભું કરવા માટે સારા પ્રતિષ્ઠિત ખેડૂતોને બધી સલાહ સૂચન લેવા પડશે, પછીથી વિચારણા હેઠળ તો છે જ. પણ એક વાત જરૂર છે, જે હું સમજુ છું તમારા વાતથી, કે કિસાન સંઘે જે એક તરફી નિર્ણય કર્યો છે એનાથી કિસાન સંઘના તાલુકા લેવલના અને જે લોકલ લેવલના પદાધિકારીઓ છે એ પણ નારાજ છે, અને ખેડૂતો પણ નારાજ છે. એ હું સમજુ છું તમારા વાતથી બરાબર છે? હા, બધા નારાજ છે. અચ્છા, આજે અમે તો ગાડીઓ પણ મારે જાણવું છે નારાજગીનું કારણ શું છે એમ? સીધી જ આ કોઈના વિશ્વાસમાં લીધા વગર કિસાન સંઘે આ નિર્ણય લીધો એનાથી નારાજગી. ના પણ તમે લોકો ફોન કરીને પૂછ્યું જગમાલભાઈને કે આરકે ને કોઈને, કે તમારા જે પણ પદાધિકારી એને, કે ભાઈ કેમ આવું કર્યું? અમારે તો આવું કરવાનું હતું ને. અમે તાલુકા લેવલના તો જિલ્લા પ્રમુખને જાણ કરી, તો કે ઉપરથી જે આદેશ આવ્યો ને એમને જે કર્યું એટલા સુધીની મને માહિતી છે, એથી વિશેષ માહિતી નથી. અચ્છા, તો પછી આવી રીતે તો જો વિશ્વાસનું ખંડન થાય તો પછી કિસાન સંઘ જોડે કોણ આવે? કોઈ પછી તમે જો કહો છો કે અલગ અમે સંગઠન બનાવી દઈશું, બનાવવું જ પડશે. અને અત્યારે તો હવે કિસાન સંઘ ફરથી બોલાવે તો આટલા લોકો જે તૈયારી પૂરજોશમાં ચાલી રહી હતી ને જે ઉત્સાહ હતો એ પૂરેપૂરો ભાંગી ગયો છે. ઓકે, કોઈ વાંધો નહીં. તમે અમારી સાથે જોડાયા જગદીશભાઈ, અને આખી માહિતી આપી કે ગામડાઓમાં શું પરિસ્થિતિ છે અને કઈ રીતે આ સમગ્ર બાબતને લઈને ખેડૂતો નારાજ છે. તમે આગામી દિવસોમાં પણ જ્યારે તમારી મિટિંગો મળે ત્યારે પણ તમારી જોડે અમે ચર્ચા કરીશું કે શું ડેવલપમેન્ટ છે. તમે જોડાયા એના માટે ધન્યવાદ, અને જે માહિતી આપી એના માટે આપનો આભાર. કિસાન સંઘનો જે વિવાદ થયો છે તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ છે ગુજરાત પ્લસ, એને પણ તમે જઈને લાઇક કરી શકો છો, બેલ આઇકન દબાવી શકો છો અને શેર કરી શકો છો. એ સિવાય અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે જઈને ન્યૂઝ અપડેટ લઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.